આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને ગંભીર સ્વરમાં કહ્યું, ચંદ્રગુપ્ત, તને ખબર હે, અમીર અને ગરીબમાં ફક્ત એક જ વસ્તુનો તફાવત હોય હે, ધન. પણ એક વાત બીજી સાંભળ ચંદ્રગુપ્ત, ધન તેને નથી મળતું જે દિવસરાત મહેનત કરે હે. ધન તેને મળે હે જે જાણે હે કે મહેનત બીજા પાસે કેવી રીતે કરાવવી. એટલે કે ધન હંમેશા બુદ્ધિશાળીઓ પાસે જાય હે, શારીરિક શ્રમ કરનારાઓ પાસે નહીં. શારીરિક શ્રમથી માણસ ક્યારેય અમીર નથી બનતો, તેની પાસે ક્યારેય પૂરતું ધન હોતું નથી. આ વાત તું હંમેશા યાદ રાખજે. પૂરતું ધન જોઈએ, ઘણું ધન જોઈએ તો પોતાની માનસિક શક્તિને કામે લગાડો. મગજથી કામ કરો, હાથોથી નહીં. રાજા ક્યારેય પોતે શ્રમ નથી કરતો, શેઠ સાહુકાર ક્યારેય પોતે મજૂરી નથી કરતા. મજૂરી તે કરે હે જે સૌથી વધુ મહેનત કરે હે, અને સૌથી વધુ ગરીબ પણ તે જ રહે હે. ચંદ્રગુપ્તે વિનમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ, તો પછી અમીર બનવાનું અસલી રહસ્ય શું છે? તો પછી દરેક વ્યક્તિ ધનવાન કેમ નથી બની જતી? ચાણક્ય હસ્યા અને પછી ધીરેથી બોલ્યા, ચંદ્રગુપ્ત, એક વાત હંમેશા યાદ રાખજે. જો આ દુનિયાની બધી સંપત્તિ આજે ગરીબોમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવે તો થોડા વર્ષો પછી ફરીથી એ જ થશે જે આજે હે. ગરીબ ફરી ગરીબ થઈ જશે અને અમીર ફરી અમીર. કેમ? કારણ કે અમીરી ગરીબી ધનથી નથી બનતી, અમીરી ગરીબી બુદ્ધિથી બને હે. જે વ્યક્તિ પોતાની બુદ્ધિના ઘોડા દોડાવે હે તેને અમીર બનતા વાર નથી લાગતી. જે બુદ્ધિને ઊંઘવા દે હે અને માત્ર શરીરથી મહેનત કરતો રહે હે તે જીવનભર ગરીબ જ રહેશે. ધન બુદ્ધિની રમત હે, મહેનતની નહીં. પછી ચાણક્યએ કહ્યું, આજે હું તને એવા 5 રસ્તા બતાવવા જઈ રહ્યો છું જે જાણી લીધા પછી તને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. આ 5 રસ્તા ચાણક્ય નીતિના સૌથી ઊંડા સૂત્રો હે. આના પર જો તું અમલ કરીશ તો એક દિવસ આખું ભારત તારા નામનો જય જયકાર કરશે. અને પછી ચાણક્યએ પહેલું સૂત્ર જણાવ્યું, નિયમ 1, પોતાની બુદ્ધિમાં પૈસા લગાવો. આ સૌથી મોટું રોકાણ હે. જો તમે ખરેખર ધનવાન બનવા માંગો છો, જીવનમાં તે ઊંચાઈએ પહોંચવું છે જ્યાં ન પૈસાની અછત રહે, ન સન્માનની, ન સ્વતંત્રતાની, તો સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ એ છે કે તમે તમારું બધું ધ્યાન, બધો પૈસો અને બધો સમય સૌથી પહેલા પોતાની અક્કલ પર લગાવો. મેં તને પહેલા જ કહ્યું હતું કે શારીરિક શ્રમ છોડી દે. હાથ પગથી મહેનત કરવામાં કોઈ બુરાઈ નથી, પણ તે તને એક સીમા સુધી જ લઈ જશે. તે સીમા પછી તું અટકી જઈશ. મજૂર દિવસરાત હથોડા મારે હે છતાં પણ 2 ટંકના રોટલા માટે તરસે હે. કેમ? કારણ કે તેણે પોતાની અક્કલ ક્યારેય ખોલી નથી. મગજના ઘોડા દોડાવો, અને દોડાવવાનો મતલબ છે શીખો, શીખતા રહો. જીવનની છેલ્લી ક્ષણ સુધી શીખતા રહો. જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દે હે તે જીવતે જીવ મરી જાય હે, તેની કમાણી પણ મરી જાય હે. નિયમ 2, તકો પોતે નથી આવતી, તેમને ઓળખવી પડે હે. અવસર કાલેના આગચ્છતિ કાલેનશ્યતિ તમ યા સન્નાદતિ સિદ્ધિમ પ્રાપ્તિ. અર્થાત અવસર સમય સાથે આવે હે અને સમય સાથે નષ્ટ પણ થઈ જાય હે. જે તેનો અવાજ સાંભળી લે હે તે જ સિદ્ધિ પ્રાપ્ત કરે હે. ધનવાન બનવું હોય તો બીજો નિયમ એ કે તારે અવસરો માટે આંખો ખોલવી પડશે. અવસર ક્યારે દરવાજો ખખડાવીને નથી આવતા કે ભાઈ સાહેબ, હું તમારી તક છું, મને અંદર આવવા દો. અવસર હંમેશા વેશ બદલીને આવે હે. ક્યારેક તે મુસીબતના રૂપમાં આવે હે, ક્યારેક કોઈના મેણાના રૂપમાં, ક્યારેક કોઈ મિત્રના મોઢે નીકળેલા એક વાક્યના રૂપમાં. મોટા ભાગના લોકો તેને જોઈને મોઢું ફેરવી લે હે, અને જે તેને ઓળખી લે હે તે જ કરોડપતિ બપતિ બને હે. હું તને કહું છું, જો તું ધનવાન બનવા માંગતો હોય તો આજથી આ પ્રણ કરી લે, હું કોઈ પણ અવસર ગુમાવીશ નહીં. પછી તે શીખવાનો હોય, કમાવવાનો હોય, જોડાવાનો હોય, ફરવાનો હોય કે કંઈક નવું કરવાનો હોય, હું તેને પકડી લઈશ. યાદ રાખજે, ધન તારી પાસે નથી આવતું, ધન તારા સુધી આવવાનો રસ્તો શોધે હે.
અને તે રસ્તો એ અવસર. જેટલા વધારે અવસર તું પકડીશ તેટલા જ વધારે રસ્તા ધન માટે ખુલતા જશે. અને જો તું અવસરો ચૂકતો રહીશ તો ગમે તેટલો પહેલો નિયમ પાલન કરી લે, તારી બધી શીખ નકામી જશે, કારણ કે શીખનો ઉપયોગ કરવા માટે તક જોઈએ. નિયમ 3. સમય ધન કરતા પણ કિંમતી હે. જો તું ખરેખર ધનવાન બનવા માંગતો હોય, કરોડો અબજો નહીં પણ એવી સ્વતંત્રતા મેળવવી હોય જ્યાં પૈસો તારો ગુલામ બને ના કે તું પૈસાનો ગુલામ રહે, તો આજથી એક વાત હંમેશા માટે મનમાં ગાંઠ બાંધી લે: સમય પૈસા કરતા હજારો ગણો વધુ કિંમતી હે. પૈસો ખોવાઈ ગયો તો ફરીથી કમાઈ લેશો, પરંતુ સમય ખોવાઈ ગયો તો તે હંમેશા હંમેશા માટે ચાલ્યો ગયો. એકવાર ગયો તો પાછો ક્યારે નહીં આવે. દુનિયાના બધા અમીર લોકો એક જ વાત પર સહમત હે: તેમનું સૌથી મોટું હથિયાર તેમનો સમય હતો, અને સૌથી મોટી પૂંજી તેમનું સમયનું અનુશાસન હતું. જો તું આજે પણ તારો સમય બરબાદ કરી રહ્યો છે, તો તું ધનવાન બનવાને લાયક નથી, કારણ કે ધનવાન બનવું કોઈ રમત નથી. આ યુદ્ધ છે, અને આ યુદ્ધમાં જે સૌથી વધુ અનુશાસિત હોય છે તે જ જીતે છે. ધન તારી પાસે ત્યારે જ આવશે જ્યારે તું તેને સાબિત કરી દઈશ કે તું તેના લાયક છે, અને તું આ ત્યારે જ સાબિત કરી શકે જ્યારે તું તારી દરેક પળ, દરેક શ્વાસ, દરેક મિનિટ તેને સમર્પિત કરી દઈશ. આજથી પ્રણ કરી લે: મારો સમય મારો સૌથી મોટો ખજાનો છે. હું તેને કોઈને અડવા પણ નહીં દઉં, ના ફાલતુ લોકોને, ના ફાલતુ આદતોને, ના ફાલતુ વિચારોને. મારી દરેક મિનિટ મારા લક્ષ્ય માટે હશે. હું 24માંથી 24 કલાક મારા સપનાને આપીશ. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી રોકાઈશ નહીં. આ એક જ નિયમને જીવનમાં ઉતારી લેશો તો 7માંથી બાકીના નિયમો આપોઆપ તારા જીવનમાં આવવા લાગશે. કારણ કે જેણે સમય પર કબજો કરી લીધો તેણે ધન પર, જીવન પર અને ભાગ્ય પર કબજો કરી લીધો. નિયમ 4. ધન આવતા પહેલા પોતાની જાતને તૈયાર કરો. ધન કમાવવું કઠિન નથી, સાચે જ કઠિન છે ધનને પોતાની પાસે રોકી રાખવું. તે જોયું હશે, લોટરી લાગી અને 2-4 વર્ષમાં કંગાલ, સેલેરી વધી અને 1 વર્ષમાં ફરી એ જ જૂનું રડવાનું. બિઝનેસ ચાલ્યો અને 2 વર્ષમાં ફરી દેવામાં ડૂબી ગયા. કેમ? કારણ કે ધન આવતા પહેલા તેમણે પોતાની જાતને તૈયાર નહોતી કરી. તેઓ વાસણ હતા પણ તેમાં કાણા હતા. પાણી નાખો તો બધું નીચે. માં લક્ષ્મી ખૂબ ચતુર હે. તેઓ ત્યાં નથી રોકાતા જ્યાં સંયમ નથી, જ્યાં નિયંત્રણ નથી, જ્યાં આદતો ખરાબ હે. ધન એક નદી હે. જો તમે ડેમ નહીં બનાવો તો તે વહી જશે, અને ડેમ બને હે તમારી અંદર, તમારી આદતોમાં, તમારા ચરિત્રમાં. તેથી આજનો નિયમ સૌથી કઠોર અને સૌથી જરૂરી હે: ધન આવતા પહેલા પોતાની જાતને તૈયાર કરો. જો તું આજે ગરીબ હે પણ સંયમ શીખી લેશે તો કાલે અમીર બનીને પણ રાજા બની રહેશે. અને જો આજે અમીર છે પણ સંયમ નથી શીખ્યો તો કાલે કંગાલ બનીને રડશે. ધન આવે હે ત્યારે તારી અસલી પરીક્ષા શરૂ થાય હે. તે તને બતાવે હે કે તું સાચે જ કોણ છે. લાલચ છે કે સંતોષ, અહંકાર છે કે વિનમ્રતા, ફાલતુ ખર્ચ છે કે વિવેક, દેખાડો છે કે ગરિમા. મોટા ભાગના લોકો આ પરીક્ષામાં ફેલ થઈ જાય છે. પહેલી મોટી સેલેરી આવી નથી કે નવી ગાડી, નવો ફોન, પાર્ટી, દારૂ, મોજમસ્તી. 2 વર્ષ પછી ફરી એ જ જૂની સાયકલ. હું તને કહું છું, ધન આવતા પહેલા પોતાને એવો બનાવી લે કે જ્યારે કરોડો આવે ત્યારે પણ તું પહેલા જેવો જ રહે. જૂતા જૂના હોય કે ઇટાલિયન, તારી ચાલ એ જ રહે. જમવાનું ઢાબાનું હોય કે 5 સ્ટાર, તારી ભૂખ એ જ રહે. એ જ અસલી તૈયારી હે. લાલચ ધનનો સૌથી મોટો દુશ્મન હે. જેવા 2 પૈસા હાથમાં આવે હે કે લાલચ કહે હે, અરે યાર હવે તો જીવી લે, હવે તો મોજ કર, અને તું જીવવાના ચક્કરમાં તારું ભવિષ્ય મારી નાખે હે. નિયમ 5. તમારી સંગત સુધારો અને મગજને લક્ષ્ય પ્રત્યે પ્રેરિત રાખો. તું ભલે ગમે તેટલું શીખી લે, ગમે તેટલા અનુભવ કરી લે, ગમે તેટલો સમય લગાવી દે,
જો તારી સંગત ખોટી હે તો બધું નકામું. તું એ જ બને હે જેની સાથે તું રહે હે. તારી કમાણી, તારું ચરિત્ર, તારું ભાગ્ય, તારું ભવિષ્ય, આ બધું તારી આસપાસના 5 લોકોની સરેરાશથી નક્કી થાય હે. તું જ્યાં બેસે હે, જેની સાથે ચા પીએ હે, જેની સાથે રાત્રે ફોન પર કલાકો સુધી ગપ્પા મારે હે, તે જ બતાવે એ કે 10 વર્ષ પછી તું ક્યાં હશે. જે મનુષ્ય ધનવાન બનવા માંગે હે તેણે સૌથી પહેલા પોતાની સંગત જોવી જોઈએ, કારણ કે જે પ્રકારે લોખંડની ખીલી લોખંડથી જ તેજ થાય હે, તે જ પ્રકારે મનુષ્યનું ચિત્ત તેના જેવું જ થઈ જાય હે, જેની સાથે તે વધુ સમય વિતાવે હે. જ્યારે તું નીચ, આળસુ, લંપટ, નકારાત્મક બોલનારા લોકોની વચ્ચે રહે હે, ત્યારે તારું મન પણ તેવું જ થઈ જાય હે. તને લાગે એ અરે દુનિયામાં કંઈ ન થઈ શકે, પૈસો તો નસીબથી આવે હે, મહેનત કરવાથી કંઈ નથી થતું, અને આવા વિચારોથી તું જાતે જ પોતાના પગ પર કુહાડી મારે હે. પણ જ્યારે તું ઉચ્ચ ચિંતનવાળા, ધનવાન, વિદ્વાન, સંયમી અને લક્ષ્યનિષ્ઠ લોકોની વચ્ચે રહે હે, ત્યારે તારું મન પણ ઊંચું ઉઠવા લાગે હે. તને પોતાની જાતે જ લાગવા માંડે હે, હું પણ કરી શકું છું. ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે, ઉધાર એ ઉધઈ જેવું હે, જે સંબંધને ખોખલો કરી નાખે હે. ભલે તે સંબંધ ગમે તેટલો મજબૂત કેમ ન હોય, અને આ જ ઉધારથી ધનની સૌથી વધુ હાનિ થાય હે. જીવનમાં ધન માંગવા માટે અવારનવાર આપણા પોતાના ખાસ સંબંધીઓ આવે હે, ક્યારેક મિત્રો પણ, પરંતુ આપણે ના કહેવામાં અચકાઈએ છીએ, ડરીએ છીએ કે ક્યાંક સંબંધ તૂટી ન જાય. હકીકત એ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ના કેવી રીતે કહેવી, કારણ કે તેમની પાસે સાચા શબ્દો કે રીત હોતી નથી. પરંતુ આજે હું તને એ જ રણનીતિ જણાવીશ. જ્યારે કોઈ તારી પાસે ઉધાર માંગવા આવે, જો તું આ 3 સવાલો પૂછી લઈશ, તો તે પોતે જ ઉધાર માંગવાને બદલે કોઈ બીજું બહાનું બનાવીને તારે ત્યાંથી ચૂપચાપ નીકળી જશે. પરંતુ ચંદ્રગુપ્ત, આ એક વિદ્યા હે જે ડરથી મુક્તિ આપે હે. જો તું નહીં જાણે તો હંમેશા મૂંઝવણમાં જ રહીશ, કારણ કે મેં અવારનવાર જોયું છે કે લોકો આ જ કારણથી પોતાની જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. તો મિત્રો, જો તમે પણ આ વિદ્યા જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં વિદ્યા જરૂર લખી દેજો, જેથી અમે હવે પછીનો વિડિયો આ ખાસ વિદ્યા માટે લાવી શકીએ. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડિયો સૌથી પહેલા તમને મળે. આજ માટે બસ એટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડિયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.